હાલો દોસ્તો, નમસ્કાર. હું MB રામાણી. આજ અમે આવ્યા છીએ અમારા ખાસ મિત્ર દુદાભાઈની વાડીએ, અને એણે અહીંયા ગિરનાર માંડવી વાવી છે, બાજુમાં પછી ગિરનાર વાવી છે. તો એ એક જ તારીખે વવાની છે, પણ એને જે યોગ્ય ટ્રીટમેન્ટ કરી છે, આપણે વારે વારે કરતા હોય કે ભાઈ ગ્રોક્સલ મારો, કેલ્સીબોઝ મારો, આ ડેલ્ટ્રોલ મારો, તો આને શું રિઝલ્ટ આપ્યું? આવું ખરેખર ખેડૂત ખંભા તોડીને દવાઓ છાંટતા હોય, એટલા બધા પૈસા ખર્ચીને દવાઓ છાંટતા હોય, તો એનું શું રિઝલ્ટ મળ્યું? આવું રિઝલ્ટ દરેક ખેડૂતને જાણવાની ઈચ્છા હોય કે આ ખરેખર કામ કરે છે કે ખાલી ખંભા તોડવાના થાય છે. આ ખરેખર સસ્પેન્શન ટેકનોલોજી છે, આ ખાતર છે, એટલું મસ્ત રિઝલ્ટ આપે. એની તમને વાત કરું કે પહેલી એક ટેકનોલોજી હતી કે જે DAP, એમોનિયા, ઉરિયા, પોટાશ 50 કિલોની ભેગું. ત્યાર પછી એક ટેકનોલોજી આવી છે વોટર સોલ્યુબલ 0050, 05234, 1261, 013, 045. આ એક વોટર સોલ્યુબલ ખાતર. ત્યાર પછી એક સસ્પેન્શન ટેકનોલોજી આવી. આ બહુ થોડામાં બહુ ઝાઝું કામ આપે, અને આ આખી એક વિદેશી ટેકનોલોજી છે, બહારની ટેકનોલોજી. આપણા દેશમાં આવું બનતું નથી, પણ અહીંની ઘણી બધી કંપની આવું વેચે છે. એનું રિઝલ્ટ એટલું મસ્ત મળે કે અમારે આ દુદાભાઈની માંડવીમાં આના છંટકાવ થઈ ગયા છે, ને છેલ્લો છંટકાવ જે આનો કરવાનો બાકી છે, પણ 2 છંટકાવ છે. એણે શું રિઝલ્ટ આપ્યું કે આ મગફળી રહી, આમાં આ છંટકાવ નથી થયો. તમે જુઓ આ. અને અત્યારે અમે આ બધી એક ફૂટ બાય ફૂટમાં માંડવી ઉપાડી છે, આમાં એ છંટકાવ થયા છે. તો અત્યારે આમાં લગભગ 30% ડિફરન્સ છે, નહીં ભાઈ? હા, 30% જેવો અત્યારે હાલ ડિફરન્સ છે. કે ધારો કે આ માંડવી 10 મણ થાય તો આવડ્યા ખાલી 6-7 મણ થાય, એવા ડિફરન્સથી હું તમને 30%નો ડિફરન્સ બતાવું છું. માંડવી 35-40 મણ થાય એવું લાગે છે. મસ્ત અત્યારે છે. આની અંદર ઝીણી ગોગડી એટલી છે, અને પોપટા એટલા છે. તો આ એક ડિફરન્સ છે. ખાતરનો, ન્યુટ્રન્સનો ડિફરન્સ છે. દવાનો રોલ તો માત્ર કોઈ બી મોલાઈટને જીવાત મુક્ત રાખવાનો હોય, પણ પ્રોડક્શન લેવું હોય, ઉત્પાદન લેવું હોય, ત્યારે આવા ન્યુટ્રન્સ જોઈએ, આવા ખાતર જોઈએ. અને આખી એક સસ્પેન્શન ટેકનોલોજી છે. વિદેશમાં આ વસ્તુ ધૂમ હાલે છે, જબરજસ્ત હાલે છે. તો ઘણા બધા ખેડૂતોને એવો પ્રશ્ન હોય કે હવે અમારે આ છંટકાવ વીયો ગયો, તો સહેલો છંટકાવ શેનો કરવો? તો ઘણી બધી યુનિવર્સિટી ભલામણ કરતી હોય કે 05234, 0050. તો 05234, 0050 સારી જ વસ્તુ છે. એના કરતાં એક સ્ટેપ આગળ સસ્પેન્શન ટેકનોલોજી, એટલે આમાં એ જ ટેકનોલોજી છે, પણ આની અંદર નાઇટ્રોજન થોડુંક છે, પ્લસ 18% પોટાશ, પ્લસ મેગ્નેશિયમ અને બોરોન. તો બોરોન શું કરશે હારે પોટાશની હારે કે એના નાંગડાને હળવાની હતી. આ નાંગડાની હળે એટલે નાંગડા તમારે જ્યારે માંડવી કાઢશો ત્યારે પોપટા તૂટશે નહીં, એક પણ પોપટો ખરશે નહીં, નાંગડું એનું મજબૂત થાય. તો એટલે બોરોનની હારે જરૂર હોય. પોટાશથી પોપટો એકદમ ભરાવદાર થાય. પ્લસ આની અંદર કેલ્શિયમ છે. એટલે છેલ્લા રાઉન્ડમાં કોઈ બી પાકને સૌથી મહત્વનું જો કોઈ ગ્રેડ કામ કરતું હોય તો એ છે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ અને બોરોન. તો આ તમામ વસ્તુ આની એકની અંદર છે. જબરજસ્ત રિઝલ્ટ આપશે. સહેલો છંટકાવ કોઈ બી પાક હોય તમે આનો કરી દેજો, આનું એટલું મસ્ત રિઝલ્ટ મળશે. તમે આ રિઝલ્ટ જોઈ શકો છો. જે ગ્રોક્સલે જે કામ કર્યું છે, કેલ્સીબો જે કામ કર્યું છે, એ આની અંદર નથી. આ બંને એક જ તારીખે વવાયેલી માંડવી છે. આમાં ખાલી યોગ્ય ગ્રેડ સટાણા છે, અને આમાં નથી સટાણા. તો આનું એટલું મસ્ત રિઝલ્ટ મળ્યું છે. પણ આ દવાઓ લગભગ બધી જગ્યાએ મળતી હોય, પણ છતાંય કોઈને ધારો કે કોઈ એરિયામાં ન મળતી હોય, ગ્રામ્ય લેવલમાં ના પણ હોય, તો આ ક્યાંથી મગાવી? તો અમારો ભાણો આનો સંપર્ક કરજો. આ વિજય અમારો જે જસદણની પેઢી છે, એ આ વિજય સંભાળે છે. એનો નંબર તમે લઈ લીજો. વિજય, તારો નંબર દઈ દે. 9233 9233 22 043. વિજય ડામૈશિયાનો નંબર છે. તમારા એરિયામાં મળી જ જશે. તમે એકવાર છંટકાવ કરી દેજો. પણ ધારો કે નથી મળતી તો અમારા વિજયનો સંપર્ક કરજો. એ તમને કુરિયર દ્વારા કોઈ બી રીતે તમને મોકલી દેશે. જબરજસ્ત રિઝલ્ટ છે. તમે છંટકાવ કરશો એટલે સારું રિઝલ્ટ આવશે. પણ આ કોની માંડવી છે કે મારા દુદાભાઈ આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ સારું લાગ્યું. હા, રિઝલ્ટ ખરેખર સારું છે. ને અમારે એક આ ખેડૂત અહીંયા જોવા આવ્યા છે, એને પણ આ જોયું કે આમાં છંટકાવ થયા છે ને આમાં નથી થયા. ભાઈ, કેટલો ડિફરન્સ લાગે? ઘણો ડિફરન્સ છે, બહુ ઝાઝો ડિફરન્સ છે. તો ખરેખર ન્યુટ્રન્સ કામ કરે ઉત્પાદન માટે. તો આવા ન્યુટ્રન્સ લેવા માટે ખાસ અમારા વિજયનો સંપર્ક કરજો, અથવા તમારા એરિયામાં જો સારી કંપનીના ન્યુટ્રન્સ મળતા હોય તો લેજો. આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 2 37 74 451. અસ્તુ. જય ભારત.